ન કરે. અમારા ઘરમાં તમારે ડાયું થવાનું ક્યાં જરૂર હતી? આપણું અપમાન થઈ જાય. બાકી અડધું અંગ તો બાપુ મેં કીધું ને હમણાં હરિચંદ્રન, એને અડધું અંગ કહેવાય. હે આજ મારા બૈરાનું વેચવા નીકળ્યો હોય, મારું બૈરું એમ કે વેચી નાખો. જલારામ બાપા એક સાધુ આવે અને એમ કે તમારું બૈરું મને આપી દીધું. આ જેવડી વાત કહેવાય. અને જલા બાપાએ વીરબાઈ કીધું કે એક સાધુ દક્ષિણા માગે છે, કાપી દો. એ કે પણ એની માગણી જેવી તેવી નથી. જે માગે એને ખબર જ નથી મારી માગણી કરી છે. એ કે જે માગે આપી દો ને, આપણે રાખીને શું કામ? જલા બાપાની આંખમાં જળજળી આવી ગયા. જોગમાં એમ કેમ કેવું તારી માગણી કરે છે? માંડ બોલી. એ કે એની માગણી જેવી તેવી નથી. એમ કે છે તારું બૈરું આપી દે, તમારી માગણી કરે છે. તેથી આ ભારતની આર્ય નારી કહેતી હતી ભક્તિની વેલની તો વર્ષોથી હાલી આવતી, પણ આજે વેલને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ આપ્યો છે ને, એ હાથ બાવાને આપી દો, મને જવા વાંધો નથી. આને અડધો અંગ કહેવાય. અડધા અંગની વાતો થાય. આમ આપણા બહેને આપણે શું વેસવાના હતા? તો આપણો સોદો કરી નાખી. આપણી તાકાત નથી. અને જલા બાપા વીરબાઈ નું બાવડું પકડીને આવ્યા ને, આમ બાપુ સાધુના વેશમાં અખિલ બ્રહ્માંડનો માલિક બેઠો તો બાવડું પકડીને આવ્યા વીરબાઈ નું. બાપુ બૈરું જોવે છે ને કે હા એ કાય આ કેવડી વાત. આ તો આપણે બેરા થઈ ગયા છે. લેકિન આ વાત કેવડી છે? આંગણે માગણ આવે પટકું રોટલો નથી દેવાતો, બૈરા હું દેવાના હતા ભલા? શહેરમાં તો તમે જોવો ને, માગણ આવે ને, એ બાપા કઈક દો, એ બાપા આગળ આગળ હવે ઠેઠ સુધી તારા જેવા છે, આગળ ચા જાય દેને દેવા એવું. ઠેઠ સુધી તારા જેવા છે, આમ આગળ ચા જાય. નથી લાગતું આપણે આમ જોઈ નથી. આ તેમ નથી ભાઈઓ, હું બોલું તેમ ભાઈઓ નથી, પણ ભૂખની ખબર જ નથી. એ તો જેને વેદના હોય એને ખબર હોય. જલા બાપાએ બાવડું પકડ્યું, લ્યો બાપુ બૈરું જોવે ને ઉપાડો. તેથી સતાધારની ગાદી ઉપર બાપુ આપા ગીગાના બાપુ તેથી રાજ. અને તેથી આમ બાવડું પકડાયું ને બાપુ સતાધારમાં એની હાથે આરતી ઢોકરા નગારા મીડિયા વાગવા. એમના ઇતિહાસ નો થાય. આખી દુનિયા રાતે હોતેલા બાપુ, અહીંયા સતી સેવકો હોતેલા બધા જાગી ગયા. એ કે અત્યારે હું નગારા ઝાલર એની હાથે વાગે. આપા ગીગા આમ નજર કરીને ખાડ 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 મીડિયા દાંત કાઢવા. બધા પૂછે છે કે બાપુ શું બન્યું? કાંઈ નથી બન્યું. કે હોઈ જાવ. પણ કે બાપુ વાત તો કરો. એ કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે પોથી પરોવી લીધું. બસ વાત આટલી છે, બાકી કાંઈ છે નહીં. રામ પૂરું થઈ જવાનું છે. અરે અમારો જે એકથી પડવાનો છે, પણ અમે તમારા ગામમાં આવ્યા છે. આમાંથી જો 5 જણા બાપુ અમને યાદ ન કરો તો અમારા ભજનમાં ધૂળ પડીને પડાવવાના. ભાવ પ્રેમ બજારમાં મળતો હતો, પૈસા વાળા આપણા હાટું કાંઈ નો. આ ઉભા વાહના જેવા રખડે કરોડપતિના દીકરા 40 વર્ષના કોઈ દીકરીએ દેતું નથી. શું પૈસા દિવાળી મૂકવાની? અરે નામ છે બાપુ, જરા ટકોરા પડતા હોય, એક નામ લે ફલાનો ભાઈ, અરે એની વાત થાય બોલે હામાં મળે તો કોઈ બોલાવતા નથી. શું કિંમત? પૈસાની કિંમત નથી રામ. આ કુતરા કાગડા ભેંસો ગુંડામાં છે પૈસા? પૈસાની માયાની અને સંપત્તિની જરૂર પડે માણસ એકને, કોઈ જીવને જરૂર નથી. ને કે આપણે જે જોઈને બધું જોવે છે. હવા, ખોરાક, પાણી, ટાઈટ, તડકો, આપણને જે થાય ને બધું થાય છે. આપણી જનતા આપણને જેટલો પ્રેમ કરે ને એટલો જ એના બચ્ચાને પ્રેમ કરે છે. કોઈ પણ જનાવર, એક ગાય હોય, ભેંસ હોય, કૂતરું હોય, એના બચ્ચા પાસે બાપુ કોઈ જવા ન દે. એટલો આપણા કરતા મને એમ થાય સાચો કરે. તો પછી એને કઈ જરૂર નથી પડતી. ભૂખ્યા નથી રહેતો તો તમને મને જેમ વસવા કેમ નથી? તમે જો ને આપણા જેટલો જ પ્રેમ, એક પંખી હોય, પંખી એ આમ ઈંડું મૂકે, આપણી માં જેટલો પ્રેમ કરે ને એટલો જ પ્રેમ કરે. એ ટાઈમ થાય ને પછી ઈંડાને સીવીને પછી આપણી માં જેમ આપણને મોઢામાં દઈને ખવડાવે ને એવી બહારથી ચણ લેવીને ચણ આપે. અને પછી ખાતા શીખડાવે, પછી પાંખવાનું ઉડતા શીખડાવે. પછી એમ કે તું તારા રસ્તે હું મારા રસ્તે. કોઈ દી એમનું કુટુંબ ભાઈ અમારી હાળી થાય છે, અમારો હાડવું છે, અમારી ખાવું છે, કાંઈ લોહી ઉગાડ. આ ખુશ તો આપણે નથી કરી. તમે ખુશ કરી નથી. આપણે ખુશ નીકળવાની નથી, ગાંઠું નડવાની ઠેઠું. 100% તમારું ચા હું ચાલે, 100% તમારું ઘરમાં ચાલે હાલે. તમે એકલા હોય ત્યાં પછી બૈરું આવે ને એ તમારો પાર્ટનર છે, 50% ચાલે. પછી 100% નો. અને પછી 100% આંકવાની
વિચાર હોય ને તો એક્સિડન્ટની તૈયારી રાખજો. હા પછી હોય 100% આગો ને એટલે એક્સિડન્ટ થાય. એક દીકરો થાય ને પછી 33% ચાલે, બીજો દીકરો થાય 25% ચાલે. ટકા ઘટાડો જો એક્સિડન્ટ થાય મને યાદ કરજો. ઘટે તો એક્સિડન્ટ જ ન થાય. આ તો 4 પેઢીઓ થઈ હોય તો જુડા ફરાઈ રખડતા હોય. આ એક્સિડન્ટ ના કરતા ચાવીઓ દઈ દો ને બેટા રોટલો જોતો હોય. પણ આ છૂટતું જ નથી મારો કહેવાનો અર્થ. અને હરિનું ભાજન લેવાતું નથી, હરિનું નામ લેવાતું. અને એ જ્યાં સુધી લેવાય નહીં ત્યાં સુધી બાપુ આ છૂટવાનું નથી. હું મારું છે ને મનનું કારણ છે. ગંગા સતી પાનભાઈ કહે છે તમારા મારા શ્વાસા છે ને બસ બાપુ એમાં ધ્યાન કરો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. સ્વર છે ને એ જ ઈશ્વર છે. આમાં હું બોલું છું તમારા કાન સુધી અવાજ આવે, એ અવાજ તમને સંભળાય છે, દેખાય છે? દેખાતો નથી. એ જ ઈશ્વર છે. બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મોટા અવળા મથે બહાર જઈને ગોતે. પાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં. ઠીક કરી બે જા બસ કરવું પડે ને કાંઈ. હરિદ્વાર વાળા કે દ્વારકા જાવ, સોમનાથ વાળા કે પાવાગઢ જાવ, તો હાથું ક્યાં છે? મેં ખટારો આપ્યો ને 20-22 વર્ષ ખટારો આપ્યો. હું જાય દર્શન કરવા જ્યો નથી પાડે. હા અને આપણે એવી લાઈનમાં પડવાનો ટાઈમે નથી. અને કોઈ મૂર્તિ આપણે કે વાત કરતી નથી. શું ત્યાં જઈને કરવાનું? તતડથી લાઈનમાં ઉભા હોય. અમારે જાય ને બધા જઈને આવે ને હું કહું કેટલાની લાઈનમાં બેઠા હતા? એ કે 3 દી રહ્યા હો, ડાયરેક્ટ નથી ઉભા. પછી હું કહું મંદિર પાસે મૂર્તિમાં દર્શન થયા હતા તો કે હા કઈ વાત કઈ કરી? વાત છે કે તો શું તતડથી સુધી દુઃખી થાવ રહ્યા. તો આ ઘરે ઓલા વાતો કરી ભૂખ્યા છે એમનું કઈક વ્યવસ્થા કરો ને. સાચું સમજાતું જ નથી. આ તો આ માર્ગે છેડ્યા પછી આપણે કોઈ મંદિરે નહીં, સાધુ પાસે નહીં, કોઈ દ દેવાના નહીં, કોઈ સીતારામ કરવાનું નહીં, કોઈ પગે લાગવાનું નહીં. મારી માને મારા બાપા બાકી કોઈ નહીં. અને મારા ગુરુ મહારાજ મળ્યા પછી બાપુ મેળ પીડ્યો આપણો. નકર આપણે તો ખોવાઈ ગયા છોકરી તમને વાત. કારણ કે મેં ઝઘડા સિવાય બાજવા સિવાય મેં કઈ કર્યું જ નથી. ખટારો આંક્યો બહાર રખડ્યો, મારવાનું બાજવાનું ઝઘડા. નકરા મારે છે એવું લેવું મેં મારે એટલો ખાતો. નકરા મારે આ કોકને મારી થોડા હમણાં મૂકે મારે આપણે ખાતો ખોટું એવું નથી કહેતું. પણ બાપુ આપણે પૈકે કોઈ લાગ્યા નથી, સલામ કોઈથી ભરીએ. મારા મા બાપે મને મોટો કર્યો છે, મારા મા બાપે જન્મ આપ્યો છે, મારે એને નમવું પડે. અને મારા ગુરુ મહારાજે મને કંઈક મારા ગુરુ મહારાજ બાપુ દાસ દુનિયામાં છે નહીં. પણ બાપુ એવો સમર્થ સદગુરુ એનું શું મારે વાત કરીએ ભલા. મને બાપુ આ જો આ જેસલ જાડેજા જેવો મારો ઇતિહાસ મને માણા બનાવ્યો હોય ને તો બાપુ મારા ગુરુ. અને મારો ગુરુ ન મળ્યો હોત ને તો બાપુ હું કાં વિયો ગયો હોત ને કાં હોત માલિકા. આ સદગુરુની તાકાત છે ભલા માણસ. તા મને કે આમ ધોકા લઈને નથી સુધાર્યો. આમ અને મગજ તમે જોવો ને સિંહ જો મગજ હું આમ અધર આમ નજર કરું ને આવી હોપડાવે. તું દરબાર હોય તો તારા ઘરનો મારે તારા 10 રૂપિયાની જરૂર નથી. માણા બની જાય ને કે ઠામ મારી નાખી બાપુ. ઈ મારો સદગુરુ. અને એવો સદગુરુ હોય પંપાળે એ કાંઈ ન આપે. હા લખી લેજો, પંપાળે સદગુરુ કાંઈ ન દે. હું તો બાપુને કહું બાપુ મારી ભૂલ થતી હોય માફ કરજો પણ ધોકાવજો. અત્યારે બાપુ એમના બાપુ પેલ પડે એવું જ નથી. એક હીરો હોય ને એ ધરતી માથે હોય એ હીરો મળે ને બાપુ એના કોઈ આઠાના ન આપે. એર ઉપર ચડે ને બાપુ આમ કહાવા મળે ને તેલ પડવા મળે અને આમ ઉઘાડ નીકળે ને અને પછી બજારમાં મૂકો પછી એની કિંમત થાય. બાપુ આ ધોકા માર્યા વગર પેલ પડે નહીં કોઈ. જરૂર એની છે માણા બનવા માટે બાપુ સદગુરુની જરૂર પડે. એમ નામ બાપુ કોઈ એક વાણી કહે છે પહેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વહાનો ભાઈ નાખે કો પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ જન્મા પછી મારા બાપા જન્મા પછી મારી માં જન્મી. આવું હોય? તમે કહે છે હોય. બોલો આની માટે સદગુરુ જોવે. આ કોઈ નિયાળ મને ભણાવતું. સત્ય તો ઈ છે. ભોળાનાથ નો દીકરો કે ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. આપણે સાંભળે ને બધા મૂર્તિમાં ફોટામાં જોઈ તો હું એમ કહું છું બોલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું. હાથીનું કાપીને લગાડ્યું. ભોળોનાથ હાથીનું કાપડ લગાડી કે ઓલું પડ્યું ન લગાડી શકે. અને હાથીનું માથું હોય છે આવડું હોય આ 4 આગળની થઈ જાય હમાય ફિટ થાય. માનવ શરીર પર હાથીનું માથું ફિટ થાય પણ છે 100% હાથું. પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. એના માટે સદગુરુ જોવે. સદગુરુ તો સદગુરુ છે ભલામણા. તમને ગુ એટલે અંધકાર ને રૂ એટલે પ્રકાશ
અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય, અઘાટમાંથી તેનો ઘાટ કરી દે, એને સદગુરુ કહેવાય. નકરા બાપુ આવ્યા નથી ગાળિયા નાખ્યા નથી, આવ્યા નથી ગાળિયા નાખ્યા નથી, એનું કામ નથી ના. અને એ તો એવા સદગુરુ હોત કહી દે કે ભાઈ માણા બન ને તારા 25 રૂપિયા 50 રૂપિયા તું દેતો હોય તો લઈ જા, માનસ જોતા. કોક દુનિયા એમ કે છે કે આની વાંહે 10 વર્ષથી લબડી રહ્યો, આને કાંઈ આવડતું નથી. સદગુરુને બાપુ શરમ આવે. તમે જો માણા ન બની શકો તો સદગુરુનો અર્થ શું? હું તો એમ બોલ્યો મને બધે ભગવાન દેખાય છે, હું બોલું છું મારો ભગવાન સાંભળે છે. તમને આ ભગવાન નો દેખાતો એ તો તમારો પ્રશ્ન છે. તમને કેમ નથી દેખાતો? ને કે આ ગામમાં મેં મારા કોણ ઓળખીતા, હું શું વાત કરો તો મારા કોઈ ઓળખીતા હોય તો તમે એટલા બધા મને સાંભળવા ભેગા થયા છો તો મને લાગતું આ ઈશ્વર મારો ઈશ્વર છે. ઈશ્વર ક્યાં ગોતો તમે? અને ઈશ્વર હોય કેવો? અને ઈશ્વરનું કામ શું છે? ઘણા એમ કે ભગવાનનું ભજન કરતા હોય, આમ તમે જો આમ ધ્યાનમાં બેસી જાય. હું તો ઘણા એમ કહું તમે શું આ બેન કરો કે ભગવાનનું ભજન કરવાનું, ભગવાનનું કામ શું છે? કે ભગવાનનું કામ તો પણ, અને હું તો બધા તમને હોત કહું, તમે ભગવાનને કદાચ ગોતતા છો તો ભગવાન કદાચ તમને મળી જાય. હાલો તો ભગવાન પાસે તમારે કામ શું કરાવવાનું છે? શું નહીં કે શું કર્યું? કોક મને કહો ભેગી કર્યું કઈ? કદાચ ભેગી કર્યું હોય તો શું ખાવા છોકરાને ખાતું નથી થતું એ કરાવી એવું જ હોય ને કદાચ. એટલે નથી મળતો એક લખી લીધું. બાકી તમારા ઉદ્ધાર માટે બાપુ મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષો રસી નહીં મટે, તમારી ભ્રમણા ભાગ્યા વિના ભવના ફેરા નહીં મટે. તમે આ દુનિયામાં આવ્યા છો ક્યાંથી, છો ક્યાં અને જવાનું જ ક્યાં? એની તમારી માય ઘાટું જો તમે કદાચ ઈશ્વરનું ભજન કરતા હોય તો તમને કોઈક આવા લુગડામાં મળી જાય. ઈશ્વર છે ને બાપુ, એ તો એ કામ કરીને વીઆઈ ગયા પછી બધાને ખબર પડી કે આ ઈશ્વર હતો, બાકી રૂબરૂ મળ્યો જ નથી કોઈને. મુદ્દો જે છે ઈશ્વર છે ને વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. તલ જેટલી જગ્યા નથી કે ઈશ્વર આ નથી. અને અમારી પાસે કોઈ પુરાવો નથી કે તમે એમ કહો કે ઈશ્વર ક્યાં છે જ તો એમ કઈ ક્યાંય નથી, મતતા નહીં ઘરે વ્યાજ. હા, આનો પુરાવો ન હોય. આની માટે તો બાપુ પેશન જોતું હોય ને, જે ગામ જવું હોય હાલતું થવું પડે. આ અમે જે ગામ તમને ન દેખાડી. હા છે ખરું, એ વાત પાકી. ભાઈ તમે એમ કહો આ ગાડી જે ગામ દેખાડો તે નહીં પતે, પુરાવા કોઈ છે. બાકી અમને એમ થાય, અમે તો બસ આવું હોય ને અમને એમ થાય કે અમારો ઈશ્વર આવી ગયો. કાંઈ અમારે ભલે અમે 4 દિવસ રખડતા હોય ઘરે હોય કાંઈ હોય, અમારું ફેર પડે. અહીંયા કોઈ સાંભળતું નથી ને અહીંયા આવડે અમને કોઈ છોડતા નથી. અમારે સારું નથી, ઘર કરતા લાય સારું છે. બાપુ આ જ મજા છે, માણસની જ માયા છે, માણસની જ મજા છે. બાકી તો પછી મન મનાવવાની વાત છે. ઘણા નથી કહેતા ગંગાજીમાં કે નાઈ લઈએ એટલે બધા પાપ પડી જાય. તો ગંગાજી કાંઠે રહેતા છે, રોજ ની ધુપકા દેતા હોય તો તેમને પાપ બડે જ નહીં. એવું કઈ છે નહીં. આ બધું ઘણા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, ઇન્દ્રની અપસરાયું નાચે છે, અહીંયા ફુવારા, અહીંયા કોઈક જીએ હોય કોણ માર પગ ચાલવા લાવો કોઈક જીએ હોય. આ બધું આમ જ હાલે. આમાં તમને કઈ ઘટે છે? સ્વર્ગ જેવું ન લાગતું? સ્વર્ગમાં બેઠા હોય એવું ન લાગતું? મેં હમણાં કીધું એમાં ગાડલા ચા પાણી ખાવાનું માંડવાનું લાઈટું નાલ્યું, આમાં આપણે નાસ્તા દીધા નથી. આ સ્વર્ગ નથી? પણ આપણો શેઠો જ નથી. કદાચ તમને સ્વર્ગમાં જાઓ ને અહીંયા ઇન્દ્ર ભગવાન હોય ને તો અહીંયાથી પછી જો કોઈ કહે ને કે સ્વર્ગમાં જવું હજી આના કરતા સારું છે તો અહીંયાથી કંઈક આગળ જવાની વાત કરે. શેઠો જ નથી. એક ગામમાં કથા બેઠી હતી ને બાપુ એ વાંચતા હતા એ કે ભાઈ આટલું બધું ગામ ભેગું થાય છે ને કે મેં ભગવાનને અરજ કરી છે, છેલ્લાથી વિમાન આવવાનું છે સ્વર્ગમાં લેવા. કોને આવવું છે? બધા એવું સાથ કરે, બધા ભાઈઓને બહેનો બધા છેલ્લાથી કે વિમાન આવવાનું છે સ્વર્ગમાં જવું હોય બધા ઊંચા હાથ કરો. બધા કર્યા. 2 જણા બેઠા હતા એમને નહોતા કીધું. કોકે કીધું એટલે કે તમે મુસાફરી અમારું સારું એ કે પણ આ સ્વર્ગમાં મફત આવે છે કે એ વાત બધી હજી પણ અમારે આવું નથી. પણ કે કારણ શું? એ કે અમે આ ગામના સમય છે, આ બધા જાય ને એટલે કે આ સ્વર્ગ જ છે. અને હાવ હાસો નથી આપણું પડકે લોહી પીતા હોય એવડે વ્યાજ સ્વર્ગ જેવું ન થઈ જાય. અમે કાંઈ એના સમય છે કે આવા જોડા બધી બોલાયું તો સ્વર્ગ જેવું જ છે. પછી આપણે જ્યાં જાય કે આમાં કાંઈ જોવું નથી સ્વર્ગ. આમ જ છે તાર બધી. અમે ગોકુળમાં ગયા જો બાપુ આ તો આ સદગુરુની શાન હોય તો બાપુ આ બધી વાત આવડે મગજમાં રે અને કોકને કહીએ કોને પાછું આમાં બાપુ જીવનમાં કંઈક લેવા જેવું હોય પાછું આમાં હોય એ તમને
અમે ગોકુળમાં ગયા હતા 4-5 ભાઈબંધ ફરવા. એક રૂમ હતો ને એમાં બાપુ બેઠા હતા. નાનો હિંડોળો હતો, એક કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. અમે 4-5 જણા ગયા અંદર. મેં કીધું કંઈક જોવાનું ચાલો જાય. અંદર ગયા ને બાપુ બેઠા હતા. બાપુ કઈ બેસી જાઓ. અમે બધા બેસી ગયા. મેં કીધું બાપુ પરસાદી કંઈક આપશે. એ કે 100 રૂપિયા લાવો. શેના? એ કે કાનૂન હિસકો નાખો. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે.